नमस्कार दर्शक मित्रों, आप देख रहे हैं जीपीएमसी न्यूज 24/7 लाइव। ભારત 80મો સ્વાતંત્રતા દિન જિલ્લા કક્ષાનો સાબરકાંઠાના ખેડબ્રહ્મા કેટી હાઈસ્કૂલ ખાતે ભવ્યતાપૂર્ણ યોજાયો। છેલ્લા એક સપ્તાહથી દેશભરમાં ઘર ઘર તિરંગા હર હર તિરંગા સાથે દેશભક્તિના કાર્યક્રમો રંગેચંગે યોજાઈ રહેલ છે। તે રીતે આજે દેશભરમાં ભવ્ય ઉજવણીની સાથે સાબરકાંઠા જિલ્લાનો 80મો સ્વાતંત્ર્ય દિન ગુજરાત સરકારના શિક્ષણ મંત્રી શ્રી પ્રદ્યુમન વાજાના વરદ હસ્તે યોજાયો, જેમાં સાબરકાંઠાના સાંસદ શ્રીમતી શોભનાબહેન બારિયા, રાજ્યસભાના પૂર્વ સભ્ય શ્રીમતી રમીલાબહેન બારા, પૂર્વ સંસદ સભ્ય દીપસિંહ રાઠોડ અને જિલ્લા કલેક્ટર શ્રી લલિત નારાયણ સાદુ અને હિંમતનગર ધારાસભ્ય શ્રી વીડી ઝાલા સાથે પૂર્વ ધારાસભ્ય અશ્વિનભાઈ કોટવાલ, જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી કનુભાઈ, આ સાથે જિલ્લાના અધિકારીઓમાં શ્રી કલ્પેશ પાટીદાર અને શ્રીમતી કૃષ્ણાબા વાઘેલા અને પ્રોજેક્ટ એડમિનિસ્ટ્રેટ શ્રી વિશાલ સક્સેના સાથે વહીવટી તંત્ર સાથે ખૂબ મોટી સંખ્યામાં નાગરિકો અને હોદ્દેદારો જોડાયા હતા। રિપોર્ટર દિનેશભાઈ પી પટેલ, 4 તાલુકા મંત્રી શ્રી, જીપીએમસી ન્યૂઝ 24/7 લાઈવ। 11 પ્રકારની પાયાની જન સુવિધાઓ આપવાનો નિર્ણય લીધો। નિરીક્ષણ કરીને ખુલ્લી ચૂકવા તેના મંચ પર આગળ વધી રહ્યા છે। રાષ્ટ્રવંદના આ પર્વને આપણે ગૌરવની રીતે ઉજવી રહ્યા છીએ। નાનકડા દેવતાઓ માનનીય મંત્રીશ્રીનું હાથ હલાવીને અભિવાદન કરી રહ્યા છે અને માનનીય મંત્રીશ્રી પણ હૃદયના ખુલ્લા માર્ગે તેમનું અભિવાદન સ્વીકાર મંચ તરફ આગળ વધી રહ્યા છે। કેસરવેણીનું પાલન કરીશું। અમે વાહન ચલાવતા હેલ્મેટ અને સીટ બેલ્ટનો ઉપયોગ કરીશું। અમે રોંગ સાઇડ ડ્રાઇવિંગ કરીશું નહીં। અમે ટ્રાફિક સિગ્નલને હંમેશા માન આપીશું। અમે ગતિ મર્યાદાનું હંમેશા પાલન કરીશું। અમે રેસ કે સ્ટંટથી દૂર રહીશું। અમે લેન ડ્રાઇવિંગની શિસ્ત જાળવીશું। અમે ખોટી ઉતાવળ કરીને જોખમી ઓવરટેક કરીશું નહીં।